यशस्वी तेजस्वी तपस्वी माननीय वडाप्रधान श्री नरेन्द्रभाई मोदीने सनातननी रक्षा અને દેશની સુરક્ષા માટે હરનિશ કર્તવ્યરત સનાતન સંસ્કૃતિ સભ્યતાને પાયામાં રાખી જ્ઞાન અને આધુનિક વિજ્ઞાનનો સુમેળ સાધી ભારતનું સ્વાભિમાન અને ગૌરવ પુનઃસ્થાપિત કરનારા માનનીય વડાપ્રધાન શ્રીને આવકારીએ. જય સોમનાથ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર હર મહાદેવ. नमो नमस्ते त्रिदशेश्वराय, नमो नमस्ते ऋषिपूजिताय, नमो नमस्ते सुरपूजिताय, नमो नमस्ते श्री सोमनाथाय. नमस्कार. सोमनाथ स्वाभिमान पर्व अंतर्गत आज की शौर्य सभा में उपस्थित आप सभी का बहुत बहुत स्वागत है. आवो फरी एक बार माननीय वडाप्रधान श्री, साथ ज माननीय मुख्यमंत्री श्री, माननीय नायब मुख्यमंत्री श्री, मंचस्थ सर्वे महानुभावों खूब ताड़ीओ साथे स्वागत करिए. धन्यवाद. आक्रांताओं की आंधियां जिसे मिटा ना सकी वो भारत की अटूट आस्था है. सोमनाथ ज्योतिर्लिंग केवल एक मंदिर नहीं, हमारी संस्कृति और स्वाभिमान की शौर्य गाथा है. शौर्य सभा में आप सौनो उत्साह अहींया सुधी पहुंचे छे. હવે આપણે कार्यक्रम ने आगे વધારીએ. सरदार पटेल जी ने जो नींव रखी उसे भव्य दिव्य शिखर तक पहुंचा रहे देश के यशस्वी प्रधानमंत्री श्रीमान नरेंद्र मोदी जी आज अनादि अनंत भगवान शिव के श्री सोमनाथ मंदिर प्रभात क्षेत्र में पधारे हैं. आइए विधिवत रूप से उनका स्वागत अभिवादन करते हैं. સૌથી પહેલા વિનંતી કરીએ છીએ ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને કે આપ શૌર્ય પાઘડી અને શિવનામી પહેરાવી માનનીય વડાપ્રધાન શ્રીનું સ્વાગત કરશો. ભગવાન સોમનાથની સુંદર ફોટો ફ્રેમ પણ અર્પણ કરવા માટે આપ બંનેને વિનંતી, જેમાં રાણી અહલ્યાબાઈ, સરદાર વલ્લભભાઈ પટેલ અને સોમનાથ સ્વાભિમાન પર્વનો લોગો અંકિત થયેલો છે એવી ભગવાન સોમનાથની આ સુંદર પ્રતિમા. ખૂબ ખૂબ સ્વાગત સમસ્ત ગુજરાતની જનતા વતી. અને હવે માનવંતા મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની ટીમ પણ આદરણીય વડાપ્રધાન શ્રીનો સ્વાગત સત્કાર કરશે. માનવંતા મંત્રી સર્વે શ્રી જીતુભાઈ વાઘાણી, શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, ડોક્ટર પ્રદ્યુમન વાજા, શ્રી કૌશિકભાઈ વેકરિયા, માન્ય સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, માનવંતા ધારાસભ્ય સર્વે શ્રી સંજયભાઈ કોરડિયા, શ્રી અરવિંદભાઈ લાડાણી, શ્રી ભગવાનભાઈ ગધિયા, श्री देवाभाई मालम, श्री भगाभाई बारड़ और श्री काळुभाई राठोड. त्रिशूल, डमरू और रुद्राक्षनी माळा अर्पण थई रही है माननीय वडाप्रधान श्री ने. खूब खूब आभार. અને હવે આમંત્રિત કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી તથા સ્થાનિક સંગઠનના આગેવાનશ્રીઓને કે આપ પણ ગૌ આસન અને પુષ્પહારથી માનનીય વડાપ્રધાન શ્રીનો સત્કાર કરશો. સર્વે શ્રી અનિરુદ્ધભાઈ દવે, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી ગૌતમભાઈ ગેડિયા, શ્રી આશાબેન નકુમ, શ્રી મોહનભાઈ કુંડારિયા, શ્રી હિરેનભાઈ હિરપરા, શ્રી માનસિંહભાઈ પરમાર, ડોક્ટર સંજયભાઈ પરમાર, શ્રી ધવલભાઈ દવે, શ્રી પુનિતભાઈ શર્મા, શ્રી કિરીટભાઈ પટેલ અને શ્રી શિવાભાઈ સોલંકી. વૈદિક ગોમય આસન કે જે ગીર ગાયના ગોબર, ગૌમૂત્ર, દુર્વા, કુશ અને પવિત્ર નદીઓના જળ મિશ્રિત કરીને બનાવાઈ છે, જેમાં મંત્રોચ્ચાર દ્વારા શક્તિનો સંચાર કરાયો છે એવું આ ગૌ આસન અને આ વિશાળ પુષ્પહાર તેમના માટે કે જેઓ ભારતનું સ્વાભિમાન છે અને ભારતના સ્વાભિમાન એવી આપણી સનાતન સંસ્કૃતિ, સભ્યતા અને શ્રદ્ધાને પુનઃસ્થાપિત કરી રહ્યા છે એવા માનનીય વડાપ્રધાન શ્રી. આપણા સૌ વતી પ્રભાસની આ ધરતી પર ખૂબ ખૂબ સ્વાગત.